અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે મોટા સમાચાર। હાટકેશ્વર બ્રિજના સ્થળે ફરી નહીં બને કોઈ બ્રિજ। એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને આપી આ માહિતી। હાટકેશ્વર બ્રિજ ડિમોલિશનનું 35% કામ પૂર્ણ થયું છે। 6 મહિનામાં સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનો અંદાજ છે। હાટકેશ્વરમાં બ્રિજ તોડ્યા બાદ બ્રિજ નહીં પણ રોડ બનશે। ત્યારે હવે એએમસીને સમજ આવ્યું છે કે અહીંયા બ્રિજ બનાવવા જેવો નથી, અહીંયા રોડ બનશે। પૂર્વ પટ્ટાની અંદર હાટકેશ્વર બ્રિજ એ ત્યાંના લોકોની મુખ્ય સમસ્યા હતી। ગત મહિને જ હાટકેશ્વર બ્રિજનો ઓક્ટોબર મહિનાની અંદર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો। 30% જેટલી એની કામગીરી પૂર્ણ થઈ છે। 6 મહિનાની અંદર આ કામગીરી પૂરી કરવામાં આવશે, એટલે લગભગ જાન્યુઆરી એન્ડ સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે અને ત્યાં આગળ નવો બ્રિજ બનાવ્યા કરતાં ત્યાં આગળ જમીન પર પેરેલલ રોડ બનાવવામાં આવશે। પરિણામે ત્યાંના જે નગરજનોની જે માગણી હતી, એ વિસ્તારની માગણી હતી, એ પ્રમાણે ત્યાં આગળ રોડ બનાવવામાં આવશે।